શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે ઐતિહાસિક ગણાતા હાલો પ્રોપર્ટી એક્સપો 2026 નું આયોજન 24 થી 26 એપ્રિલ દરમિયાન એન્થમ સર્કલ, વલથાણ, પુણાગામ કેનાલ રોડ, આઉટર રિંગ રોડ પર કરાશે। સુરત ઈસ્ટ બિલ્ડર્સ એસોસિએશન દ્વારા આયોજિત આ 3 દિવસીય ઇવેન્ટને પ્રોપર્ટીનો મહાકુંભ કહેવામાં આવી રહ્યો છે, જેમાં શહેરના અગ્રણી ડેવલપર્સ અને રોકાણકારો એક જ પ્લેટફોર્મ પર જોવા મળશે। આયોજન અંગે શનિવારે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું કે એક્સપોનું ભવ્ય ઉદ્ઘાટન 24 એપ્રિલ બપોરે 12:30 વાગ્યે મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી મંગળા પ્રભાત લોઢાના હસ્તકે થશે। આ માત્ર પ્રોપર્ટી પ્રદર્શન નહીં, પરંતુ સમગ્ર રિયલ એસ્ટેટ ઇકોસિસ્ટમને જોડતું એક વ્યૂહાત્મક પ્લેટફોર્મ છે। હાલો પ્રોપર્ટી એક્સપોમાં 40 થી વધારે જાણીતા ડેવલપર ગ્રુપ્સ ભાગ લઈ રહ્યા છે। 179 થી વધારે પ્રીમિયર એક્ઝિબિશન્સ અને 180 થી વધારે રેસિડેન્શિયલ કમર્શિયલ પ્રોજેક્ટ પણ રજૂ કરાશે। સીબામાં અધ્યક્ષ શ્રેયાંશ સવાણીએ જણાવ્યું કે આ એક્સપોનો હેતુ માત્ર પ્રોજેક્ટ્સ બતાવવાનો નહીં, પરંતુ ખરીદનારોને પારદર્શક અને વિશ્વસનીય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે। હાલો પ્રોપર્ટી એક્સપો 2026 માત્ર એક ઇવેન્ટ નહીં હોય, પરંતુ એક મૂવમેન્ટ તરીકે ઉભરી રહ્યું છે, જે પૂર્વ સુરતને શહેરને આગામી ગ્રોથ એન્જિન તરીકે સ્થાપિત કરવાની દિશામાં ભૂમિકા ભજવશે। જો તમે ઘર ખરીદવા, રોકાણ કરવા અથવા રિયલ એસ્ટેટમાં રસ ધરાવતા હોય તો આ 3 દિવસીય ઇવેન્ટ તમારા માટે સોનેરી તક સાબિત થશે। હું પુનિતભાઈ કુંભાણી, સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશન સંગઠન મહામંત્રી। આવતી 24, 25 અને 26 તારીખે એન્થમ સર્કલ ભવ્યથી ભવ્ય એક એક્સપોનું સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશને આયોજન કર્યું છે। આમાં 180 કરતાં વધારે બિલ્ડરો અને 40 કરતાં અન્ય સંસ્થાઓ જોડાયેલી છે અને 3 લાખ કરતાં વધારે માણસો એમાં વિઝિટ કરવાનું છે। અને આદરણીય મંગલ પ્રભાત લોઢા અને મુનિવંદન સ્વામીના હાથે આ એક્ઝિબિશનનું 24 તારીખે બપોરે 12 વાગે ઓપનિંગ થવાનું છે। સમગ્ર સુરત, સમગ્ર દક્ષિણ ગુજરાતના તમામ લોકોને આ એક્ઝિબિશનમાં પધારવા માટે સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશન હાર્દિક આમંત્રણ આપે છે।